નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 7મી જૂનના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા દિવસના જેટલા પણ અગત્યના કરંટ અફેર છે માત્ર 15 મિનિટની અંદર ચર્ચા કરી લઈએ છીએ. તમામ ડિસ્ક્રિપ્ટિવ ટોપિક સાથે વન લાઇનર ક્વેશ્ચન આ બધું જ આપણે સ્ટડી કરીએ છીએ. ઉપરાંત સરળ ભાષામાં ટુ ધ પોઈન્ટ કન્ટેન્ટ સાથે આપણે બધું સ્ટડી કરાવીએ છીએ. તો આ વિડીયો તમારી જીપીએસસી, પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ કોઈ પણ પરીક્ષા હોય દરેક એક્ઝામની અંદર આ વિડીયો તમને ખાસ ઉપયોગી થશે. આ ઉપરાંત તમારે જો કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણો હેલ્પલાઇન નંબર પર મેસેજ કરો. આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાંથી તમે તમામ પીડીએફ મેળવી શકો છો. તમારા ઘરે ઓર્ડર કરવી હોય તો પણ તમને ઘરે પહોંચાડી દેશું પ્રિન્ટ કોપી. તો જે ગામડાના સ્ટુડન્ટ છે મોટે ભાગે એમને પ્રિન્ટિંગ કોસ્ટલી લાગતું હોય તો એ લોકો છે બરાબર આપણી કરંટ અફેરની કોપી છે ઘરે પણ મંગાવી શકે છે. ક્લિયર? તો શરૂ કરીએ આજનો વિડીયો 7મી જૂનના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાલમાં ભારતના સૌથી પહેલા જીઓથર્મલ પાવર પ્લાન્ટ એને કયા રાજ્યમાં સ્થાપવા માટે મંજૂરી આપવામાં આવી છે? તો હાલમાં જ ભારતનો સૌથી પહેલો જીઓથર્મલ પાવર પ્લાન્ટ છે બરાબર એ લદ્દાખમાં સ્થપાશે. તો આન્સર આવશે લદ્દાખ. ઓપ્શન એ આપણો આન્સર થશે. અગાઉ ઓનલાઈનમાં જોઈ ગયા પણ થોડુંક ડિટેલમાં જોઈએ. જેમ કે લદ્દાખની પ્રખ્યાત પુગા ઘાટી છે ત્યાં આ સ્થાપવામાં આવશે. લદ્દાખમાં કઈ જગ્યાએ તો કે પુગા ઘાટી જે છે પુગાવેલી ત્યાં સ્થાપવામાં આવશે ભારતનો સૌથી પહેલો જીઓથર્મલ પાવર પ્લાન્ટ. ઓકે, આ સમુદ્રની સપાટીથી કેટલી ફૂટની ઊંચાઈ આવેલો છે? તો 14,000 ફૂટ ઊંચાઈએ આવેલો છે સમુદ્રની સપાટીથી વાત કરીએ તો, અને વિશ્વના સૌથી ઊંચા ભૂતાપીય પ્રોજેક્ટમાંથી એક ગણાશે. ઓકે, ટોટલ આની ક્ષમતા હશે 1 મેગાવોટની. તો એ પણ આપણે યાદ રાખીશું કે 10⁶ ઘાત કરીએ ત્યારે 1 મેગાવોટ થાય. બરાબર, કિલોવોટની વાત કરતા હોય તો 10⁻³ ઘાત કરીએ ત્યારે બરાબર વોટની 10⁻³ ઘાત કરો મતલબ કે 1000 વોટ થાય બરાબર, ત્યારે 1 કિલોવોટ થાય. બરાબર, એવી જ રીતે તો આ ખાસ યાદ રાખજો. બરાબર, 1 મેગાવોટ બરાબર કેટલા વોટ? તો કે 10⁶ ઘાત જેટલા વોટ થાય. ક્લિયર? બાકી આ પ્રોજેક્ટ છે એ કોણ સ્થાપશે? ઓએનજીસી સ્થાપશે, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, એમના દ્વારા સ્થાપવામાં આવશે. બાકી પુગા ઘાટી છે બરાબર, ત્યાં ગરમ પાણીનું તાપમાન આશરે 100°C જેટલું છે. એટલે આ વીજળી ચલાવવા મતલબ કે વીજળી ઉત્પન્ન કરવા માટે જે ટર્બાઇન ચલાવવા માટે પૂરતું છે. બરાબર, તો ખાસ કરીને જમીનની અંદર જે ગરમ પાણીના ઝર્રા આપણને મળે છે, ઓકે, તો એની અંદરથી આપણે ભૂતાપીય ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આવું જમીનની અંદર ગરમ પાણી મળી રહેતું હોય, આપણે જમીનમાંથી સીધું ડાયરેક્ટ ગરમ પાણી મળતું હોય એવા કયા કયા સ્ત્રોત છે? હિમાચલ પ્રદેશની અંદર મણિકરણ આવેલું છે. હું ત્યાં પોતે ગયેલો છું. તો આખા મણિકરણની અંદર ઘણી બધી જગ્યાએ આવા ગરમ પાણીના ઝરા આવેલા છે. અને તમે કોઈ જગ્યાએ ત્યાં ઘરની લાદી ઉપર બેસો ને તો એ પણ ગરમ લાગે. આમ ભલે બરફ પડેલો હોય પણ એ તમે મકાનની જે છતમાં અથવા તો જે નીચે જે ટાઇલ્સ હોય ત્યાં પણ તમે બેસો ને તો ત્યાં પણ તમને ગરમી લાગે. બરાબર, એ ટાઈપનું આખું છે. બરાબર, હું પોતે સ્પેશિયલી ત્યાં ગયેલો હતો. ઓકે, મતલબ કે ફરવા માટે ગયેલો હતો, એ દરમિયાન વિઝિટ કરી હતી. ઉત્તરાખંડમાં તપોવનમાં આ ટાઈપનું આવેલું છે. ઓકે, બાકી હિમાચલ મણિકરણ મેં પોતે વિઝિટ કરેલું છે, ખરેખર સાચું છે. અને એવી જ રીતે લદ્દાખમાં પણ આવેલું છે પુગા ઘાટીની અંદર. અને બાકી આપણા ગુજરાતમાં પણ એક જગ્યા છે તુલસી શ્યામમાં. કોઈ ગયેલા છે તુલસી શ્યામ? બરાબર, તો મને કહેજો. ત્યાં પણ ગરમ પાણીનો કુંડ છે. કુંડની અંદર જે પાણી છે ગરમ છે. બરાબર, ક્યારે ઠંડુ ન થાય, ગમે એટલી ઠંડી હોય. બરાબર, તો આ બધું નેચરલી વસ્તુ બને છે. ઓકે, તો અહીંયા કોઈક વખત છે સાયન્સ પણ કામ નથી કરતી. ખ્યાલ આવે છે? બસ, બાકી કાર્બન ન્યુટ્રલનો આપણો લક્ષ્યાંક કેટલો છે? 2070 નો છે. ક્લિયર? વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ આ કઈ તારીખે ઉજવાયેલો છે? 7 જૂન છે. 7 જૂને આજે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવેલી છે. થીમ છે આની 2023 માટે ફ્રોમ બર્ડન ટુ સોલ્યુશન, સેફ ફૂડ એવરીવન. ઓકે, 2019માં સૌથી પહેલી વખત વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવેલો છે. ફૂડ સેફ્ટી એવરીવન્સ બિઝનેસ નામની થીમ સાથે ઉજવાયેલો હતો. ક્લિયર? અને અત્યારની થીમ છે ફ્રોમ બર્ડન ટુ સોલ્યુશન, સેફ ફૂડ એવરીવન. ઓકે, કોણ ઉજવે છે? WHO અને FAO, ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. WHO નું હેડક્વાર્ટર ક્યાં છે? તો કે સ્વિટ્ઝરલેન્ડના જેનેવાની અંદર આવેલું છે. FAO નું ક્યાં છે? તો કે ઇટાલીના રોમમાં. બરાબર, અને બસ એટલું યાદ રાખશું. બાકી ભારત અને ઇટલીએ 2027 કલ્ચર અને ટુરિઝમના યર તરીકે ઉજવવાની જાહેરાત કરી છે, એ યાદ રાખજો. ઓકે, બસ. બાકી મેલેડી ચોકલેટમાંથી પ્રશ્ન આવે એવું મને નથી લાગતું. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રતિષ્ઠિત જ્યુરી
એવોર્ડ છે એનાથી ધ એલિફન્ટ ઇન ધ ફ્રોગ નામની મૂવીને સન્માનિત કરવામાં આવ્યું છે. તો જ્યુરી એવોર્ડ આ ફિલ્મને મળ્યો છે. આ કયા દેશની ફિલ્મ છે? આ નેપાળની ફિલ્મ છે. ઓપ્શન ડી આપણો આન્સર થશે. નેપાળ આપણો પાડોશી દેશ છે. તો એમની કોઈ ફિલ્મને પુરસ્કાર મળ્યો હોય તો યાદ રાખવાનું થાય. અમથાય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પરીક્ષા માટે કરંટ અફેરની દ્રષ્ટિએ અગત્યનો જ છે. તો નેપાળની ફિલ્મ છે ધ એલિફન્ટ ઇન ધ ફ્રોગ. ઓકે, તો એને જ્યુરી એવોર્ડ મળ્યો છે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની અંદર. નેપાળની સૌથી પહેલી ફિલ્મ બની છે જેમને કાન્સ પુરસ્કાર મળ્યો છે. બરાબર. આ ફિલ્મ છે એ હાથીના ઝુંડથી પરેશાન એક પરિવારની છે. ઓકે, તો એ મૂવીને હાલમાં જ આ પુરસ્કાર મળ્યો છે. 77મી આવૃત્તિ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ફ્રાન્સ ખાતે યોજાઈ હતી. અમથાય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ છે એ ફ્રાન્સમાં યોજાતો હોય છે. આ શોર્ટ ફિલ્મ હતી. અવિનાશ વિક્રમ શાહ એમણે આનું ડાયરેક્ટર હતા, નિર્દેશન કર્યું હતું એનું. ઓકે, બાકી કાન્સમાં સ્ટોચનો પુરસ્કાર છે, પામ ડોર છે, ઓલ વી ઇમેજિન એઝ અ લાઇટ ને મળ્યો હતો આ પુરસ્કાર. ઓકે, બાકી વાત કરીએ તો મણિપુરની બુંગ નામની ફિલ્મ હતી, તેમને બાફટા એવોર્ડ મળ્યો હતો, તો એ પણ યાદ રાખીશું. આ ઉપરાંત નેપાળની વાત કરીએ તો હિમાલયની અંદર આવેલો દેશ છે, રાજધાની કાઠમંડુ છે, અને નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ આવેલો છે. નેપાળમાં માઉન્ટ એવરેસ્ટને સાગર માથા કહે છે, એ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાઈ ગયો છે. નેપાળનું કાઠમંડુ છે, ત્યાં સાર્કનું હેડક્વાર્ટર આવેલું છે. ઓકે, બાકી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની વાત કરીએ તો દર વખતે ફ્રાન્સમાં યોજાય છે. ઓકે, અગાઉ ભારતના પાયલ કપાડિયા અને અનુસુયા સેનગુપ્તા, ઓકે, બંનેને આ પુરસ્કાર મળેલો છે. ઓપરેશન નવજીવન કયા રાજ્ય સાથે સંબંધિત છે? ઓપરેશન નવજીવન ઝારખંડ સાથે સંબંધિત છે, તો આન્સર આવશે ઝારખંડ. ક્લિયર? તો હાલમાં જ છે ઓપરેશન નવજીવન નામનું એક ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું ઝારખંડ રાજ્યમાં, જેમાં 27 માઓવાદી છે અને ઝારખંડ રાજ્યની પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. તો ઓપરેશન નવજીવન હેઠળ 27 માઓવાદીએ પોતાને પોલીસને જાતે જ સોંપી દીધા છે કે ભાઈ અમે આત્મસમર્પણ કરીએ છીએ, હવે અમારે કંઈ આગળ નથી કરવું. ઓકે, તો ઝારખંડની રાજધાની રાંચી છે. ઓકે, એ યાદ રાખી લેજો. બાકી નક્સલવાદી છે હિંસાનો માર્ગ છોડી અને મુખ્ય પ્રવાહમાં લાવી અને આને પુનર્વસન કરવાનો છે. આ ઓપરેશનનું મેઇન હેતુ જે હતો. ઓકે, અહીંયા આપણે અમિત શાહ છે એમણે પણ નક્સલવાદ મુક્ત ભારત છે એનું લક્ષ્યાંક રાખ્યો હતો 30 માર્ચ 2026 સુધીમાં, અને 29મી માર્ચે લગભગ નક્સલવાદ મુક્ત ભારતને જાહેર પણ કર્યું હતું. ઓકે, પણ એ બધું અગત્ય નથી. આપણે આ લક્ષ્યાંક યાદ રાખશું. 30 માર્ચ 26 સુધીમાં નક્સલ મુક્ત ભારતનો લક્ષ્યાંક અમિત શાહે રાખ્યો હતો. એ પ્રશ્નમાં પૂછાઈ શકે છે. ઓકે, બાકી ઝારખંડ પોલીસ એમણે સીઆરપીએફ ની સાથે મળી અને કોબ્રા બટાલિયન, બરાબર, એમણે પણ અહીંની આ ઓપરેશનની અંદર મહત્વની ભૂમિકા. ટૂંકમાં આ ઓપરેશનમાં મેઇન કામ કોણ હતું? ઝારખંડ પોલીસ, સીઆરપીએફ અને એની કોબ્રા બટાલિયન, આ બધાએ મળીને ખાસ કરીને કામ કર્યું. કોબ્રાનો ફૂલ ફોર્મ થાય છે કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન. ઓકે, તો આ યાદ રાખશું. બાકી ઝારખંડની સ્થાપના 15 નવેમ્બર 2000 ના રોજ બિહારમાંથી અલગ થઈને થઈ હતી. ઓકે, 15મી નવેમ્બરે બિરસા મુંડાની જન્મ જયંતિ હોય છે અને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ. આદિવાસી વિસ્તારોની વાત કરીએ, ઓકે, તો એના માટે પેસા એક્ટ આવ્યો હતો, બરાબર, પ્રોવિઝન્સ ઓન ધ પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાસ એક્ટ, આ 1996માં આવેલો હતો. અને કઈ સમિતિથી આવ્યો હતો પેસા એક્ટ? તો કે દિલીપસિંહ ભુરિયા સમિતિથી પેસા એક્ટ આવેલો છે. તે પણ પૂછી શકે છે તમને પરીક્ષામાં. હાલમાં જ લોર્સ ક્રિશ્ચિયન કોચ એમને કલા ક્ષેત્ર માટે પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે, તે કયા દેશના છે? એ જર્મનીના છે. ઓપ્શન બી આપણો આન્સર થશે. હમણાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એમના દ્વારા લાર્સ ક્રિશ્ચિયન જે છે, લાર્સ ક્રિશ્ચિયન કોચ, એમને કલા ક્ષેત્ર માટે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવે છે. આનો જે સમારોહ હતો રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. પદ્મ પુરસ્કારની વાત કરીએ તો 1954માં શરૂઆત થઈ હતી. ભારત રત્નની પણ 1954માં શરૂઆત થઈ હતી. પદ્મ પુરસ્કાર આ વખતે કેટલા જાહેર થયા? તો કે 131. એમાંથી 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મભૂષણ અને 113 જેટલા પદ્મશ્રી પુરસ્કાર હતા. 5, 13, 113. ઓકે, આવી રીતે યાદ રાખશું તો આરામથી યાદ રહી જશે. ઓકે, પદ્મ વિભૂષણ કોને કોને મળ્યો? ધર્મેન્દ્ર, કેટી થોમસ, રાજન વાયલેટ, વી નારાયણ અને વીએસ અચ્યુતાનંદ, આ પાંચેયને પદ્મ વિભૂષણ મળ્યો છે. બાકી પદ્મશ્રીમાં વાત કરીએ તો રમતવીરોની વાત કરીએ તો રમતવીરમાંથી જ આવે છે આ લાર્સ ક્રિશ્ચિયન કોચ, પણ એમને મળ્યો છે કલા ક્ષેત્રમાં. બીજા કોણ છે? પ્રતિક ચૌધરી છે, રોહિત શર્મા છે, હરમનપ્રીત કૌર છે, આ બધાને મળ્યો છે. ક્લિયર? તો અગાઉ પદ્મ પુરસ્કારની વાત થઈ ગઈ છે એટલે આ બહુ ડીપમાં નથી કરાવતો. ઇન્ટરનેટ આખી એક પીડીએફ પણ છે એપ્લિકેશનની અંદર, તો એ પેઇડ કોર્સ લીધો છે એ બધા જોઈ શકે છે.
ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ અલ્ટ્રા રનર્સ 24 કલાક એશિયા અને ઓસિનિયા ચેમ્પિયનશિપ જે છે બરાબર એ કયા દેશમાં યોજાય? આ જાપાનમાં યોજાય હતી. ઓપ્શન એ આપણો આન્સર થશે. હાલમાં જ છે બરાબર ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ અલ્ટ્રા રનર્સ 24 અવર્સ એશિયા એન્ડ ઓસિનિયા ચેમ્પિયનશિપ જે છે એમાં ભારતે 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ટોટલ 5 મેડલ મેળવ્યા છે. એમાંથી ભારતે 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ એવી રીતે ટોટલ 5 મેડલ મેળવ્યા છે. ભારત અગ્રેસર એટલે કે ટોચના સ્થાને રહ્યું છે, પહેલા ક્રમે છે મેડલ ટેબલમાં. તો ભારતનું પ્રદર્શન આમાં ટોચના સ્થાન ઉપર છે. ફર્સ્ટ રેન્ક આવ્યો છે ભારતનો. 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે, 1 સિલ્વર, 2 બ્રોન્ઝ, ટોટલ 5 મેડલ ભારતે મેળવ્યા છે. ઓકે, તો ગોલ્ડ અમરસિંહ, ઉત્કૃષ્ટ અમરસિંહ છે, એમણે ભારતને ગોલ્ડ અપાવેલો છે અહીંયા. ઓકે, ઉપરાંત વાત કરીએ તો મહિલા ટીમે પણ બ્રોન્ઝ મેળવેલું છે અહીંયા ભારત માટે. ઓકે, ટોટલ 2 ગોલ્ડ મેડલ આપણને આવેલા છે. બાકી ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ અલ્ટ્રા રનર્સ એ આંતરરાષ્ટ્રીય સ્તરે અલ્ટ્રા મેરેથોન છે એનું આયોજન કરતી સંસ્થા છે. ભારતે કયા દેશને WTO જોડાવા માટેના પ્રોટોકોલ ઉપર હસ્તાક્ષર કર્યા છે? તો ઇથોપિયા છે બરાબર. એન્ડ WTO ઓફિશિયલી જોડાવા માટે ભારતે એનો જે પ્રોટોકોલ હતો એમાં હસ્તાક્ષર કર્યા છે. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ ઇથોપિયા છે બરાબર WTO સામેલ કરવા માટેનો જે પ્રોટોકોલ છે એમાં ભારતે હસ્તાક્ષર કરી દીધા છે. સાઉથ કોર્પોરેશન છે એના માટે પણ આપણું મહત્વનું પગલું છે. સાઉથ કોર્પોરેશનની અંદર છે બરાબર ઇથોપિયા, ભારત એ બંને આવી જાય છે. ક્લિયર? ઉપરાંત વાત કરીએ તો G20 સમિટ ભારતમાં જે થઈ હતી 2023માં. ઓકે, તો એની અંદર પણ આફ્રિકન યુનિયન જે છે એને કાયમી સભ્યપદ મળ્યું હતું, 21મો સભ્ય બન્યો હતો. ઓકે, તો આફ્રિકન યુનિયનનું હેડક્વાર્ટર પણ ઇથોપિયાની અંદર આવેલું છે. એડિસ અબાબા જે એની રાજધાની છે ત્યાં આવેલું છે. બાકી WTO ની વાત કરીએ તો 1 જાન્યુઆરી 1995માં WTO ની સ્થાપના થયેલી છે, એને યાદ રાખી લેજો. બાકી ઉરુગ્વે રાઉન્ડ ટેબલ જે છે બરાબર 8 રાઉન્ડ હતો, એના પરિણામે WTO ની સ્થાપના થઈ. WTO, WHO બંનેનો હેડક્વાર્ટર ક્યાં છે? તો કે સ્વિટ્ઝરલેન્ડના જીનીવાની અંદર આવેલું છે. બાકી નાઇજીરિયાની થોડીક વાત કરી લઈએ. આના અત્યારે જે હેડ છે બરાબર, નાઇજીરિયા નહીં પણ આના WTO ના જે હેડ છે એની વાત કરી લઈએ તો એ નાઇજીરિયાના છે બરાબર. નામ છે એમનું નાગોઝી ઇવેલા. ઓકે, તો એમને પણ યાદ રાખજો. બાકી GATT એગ્રીમેન્ટ થયા હતા બરાબર, જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ. પેલા WTO આ GATT નામથી ઓળખાતું હતું, ગટ નામથી ઓળખાતું હતું. પાછળથી આનું ફોર્મેશન થયું બરાબર, અને પછી એ WTO નામથી ઓળખાણું 1995 બરાબર. બાકી GATT ની સ્થાપના 1948માં થઈ હતી, એ પણ યાદ રાખજો. એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈએ આજના વિડીયોની અંદર. 7 જૂનના કરંટ અફેરમાં સૌથી પહેલો છે, ભારતે ખનિજ અને રેર અર્થ મિનરલની આપૂર્તિ શૃંખલાને સુરક્ષિત કરવા માટે કયા દેશની સાથે હસ્તાક્ષર કર્યા છે? તો આ હસ્તાક્ષર અમેરિકા સાથે કર્યા છે. ગુરવિંદરસિંહ કયા રાજ્યના અંદર આયોજિત ફેડરેશન કપ છે એમાં પુરુષોની 100 મીટરની દોડમાં નવો નેશનલ રેકોર્ડ નોંધાયો છે? તો ઝારખંડમાં આનું આયોજન થયું હતું ફેડરેશન કપનું, એમાં એમણે નવો રેકોર્ડ બનાવેલો છે. ફિટ ઇન્ડિયા સન્ડે ઝોન સાયકલ એનું 75મી આવૃત્તિ હતી. કયા રાજ્યમાં ત્યાંનું આયોજન થયું છે? ગુજરાતના અમદાવાદ ખાતે થયું હતું. 75મી આવૃત્તિ હતી ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ. ભારત જન સંચાર સંસ્થાન એમણે કયા સ્થળેથી મીડિયા અને મનોરંજનમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એકેડમીનો શુભારંભ કરાવ્યો? આ કરાવ્યો એમણે નવી દિલ્હી ખાતે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ દરેક નાગરિક માટે વન સ્ટોપ મલ્ટીપર્પઝ યુનિફાઈડ કાર્ડ શરૂ કરવાનો આદેશ કર્યો છે? તો તેલંગાણાની સરકારે કર્યું છે. ભારતીય રેલવે દ્વારા માનવ સંસાધન પ્રશાસનને આધુનિક બનાવવા માટે AI સંચાલિત કેન્દ્ર જેનું નામ છે ચિરાગ સેન્ટર એ કયા સ્થળેથી લોન્ચ કર્યો? આ તેલંગાણાના હૈદરાબાદ ખાતેથી લોન્ચ કર્યો છે. મ્યુનિકમાં આયોજિત ISSF વર્લ્ડ કપ 2026 એમાં મહિલાઓની 10 મીટરની એર પિસ્તોલની સ્પર્ધામાં કોણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે? તો સુરુચિ ઇન્દરસિંહ એમણે અહીંયા ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. આદર્શ શહેર સમૃદ્ધિ યોજના એ કયા રાજ્યમાંથી શરૂ થઈ? આ છત્તીસગઢમાંથી શરૂ થઈ છે. હાલમાં લેબનોનમાં આવેલો 900 વર્ષ જૂનો કિલ્લો એના ઉપર કયા દેશે કબજો કર્યો છે? તો ઇઝરાયેલે કર્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2030માં કઈ રમતને સામેલ કરવામાં આવી છે? તો આમાં યોગાસનને સામેલ કરવામાં આવી છે. આન્સર આવશે યોગાસન. અને કયા રાજ્યની અંદર વન્યજીવ અભયારણ્ય છે? રાજ્યની વાત તો નથી કરી, કયું વન્યજીવ અભયારણ્ય છે જ્યાં બેબેસિયા નામની સ્નિગ્ધ પરજીવી સંક્રમણના કારણે 8 સિંહના બચ્ચાના મૃત્યુ નોંધાયા છે? તો 8 સિંહના બચ્ચા ગીર નેશનલ પાર્કમાં મૃત્યુ પામ્યા છે એક આ વાયરસના કારણે.
બસ તો એટલું યાદ રાખીશું. 7 જૂનના કરંટ અફેર અહીં સમાપ્ત કરશું. મળશું 8 જૂનના કરંટ અફેરમાં. ત્યાં સુધી રજા લેશું.